અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેની લડાઈમાં અત્યાર સુધીમાં શું અપડેટ થયું તેની જો વાત કરવામાં આવે તો ડેલ્સી રોડ્રિગ્સને બનાવાયા વેનેઝુએલાના વચગાળાના રાષ્ટ્રપતિ, જે યુદ્ધની શરૂઆત કહી શકાય. નિકોલસ માદુરો અને તેમની પત્નીને અમેરિકા લાવવામાં આવ્યા, જે ત્યારબાદ અમેરિકામાં માદુરો સામે હવે ડ્રગ્સ અને હથિયારોની તસ્કરીનો કેસ ચાલશે. તો ગઈકાલે વેનેઝુએલાના રાષ્ટ્રપતિ અને તેમના પત્નીની અમેરિકાએ ધરપકડ કરી અને વેનેઝુએલા પર અમેરિકાના હુમલામાં 40 લોકોના મોત થયા છે. હવે ડોનાલ્ડ ટ્રમ્પના આરોપો શું છે એની જો વાત કરવામાં આવે તો વેનેઝુએલામાંથી અમેરિકામાં ડ્રગ્સ અને હથિયારની હેરાફેરીનો આરોપ છે, જે ડોનાલ્ડ ટ્રમ્પે લગાવેલો છે. વેનેઝુએલાની સરકાર આંતરરાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો હોવાનું ટ્રમ્પનું માનવું છે. તો સાથે જ વેનેઝુએલાની સરકાર અમેરિકાની વિરુદ્ધ ષડયંત્ર રચે છે, આવો પણ આરોપ વેનેઝુએલા પર છે.